નમસ્કાર. વિજ્ઞાન અને ટેકનોલોજીના આ લેક્ચરની અંદર આપણે સૌ પ્રથમ પાચન તંત્ર વિશેનો વિડીયો નિહાળ્યો. હવે પાચન તંત્ર વિશેનો વિડીયો નિહાળ્યા પછી જે ખોરાકનું પાચન થઈ જાય છે, આ ખોરાક છે એ શરીરમાં કઈ જગ્યાએ જાય છે અને તેમાંથી શક્તિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજવાનું છે. તો તે સમજવા માટેનો પ્રશ્ન છે એ આ છે કે ખાદ્ય પદાર્થ છે એમાંથી શક્તિ મુક્ત કરવા માટેની પ્રક્રિયાઓ વર્ણવો. એ ખાદ્ય પદાર્થ જે આપણે ખાઈએ છીએ એની અંદરથી શક્તિ છે એ કેવી રીતે મુક્ત થાય છે એ આપણે પ્રસ્તુત લેક્ચરની અંદર સમજવાનું છે કે ખાદ્ય પદાર્થમાંથી શક્તિ છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે. અથવા તો બીજી રીતે પ્રશ્ન પૂછાય છે, ગ્લુકોઝના વિઘટનની પ્રક્રિયા વિવિધ પરિપથ દ્વારા સમજાવો, અને અથવા શ્વસનના પ્રકારો. એમ 3 રીતે પ્રશ્ન છે આપણને પૂછાઈ શકે છે. તો શ્વસનના પ્રકારો થકી આપણે સમજીએ તો ગ્લુકોઝ જે છે એ આપણે શક્તિ ઉત્પન્ન કરવા માટે અથવા શક્તિ માટેનો સૌથી મુખ્ય સ્ત્રોત છે કે જેની અંદરથી સૌથી વધારે શક્તિ ઉત્પન્ન થાય છે એ કાર્બોદિત છે, એ ગ્લુકોઝ છે કે તેની અંદરથી સૌથી વધારે પ્રમાણની અંદર શક્તિ મુક્ત થાય છે. કેવી રીતે મુક્ત થાય તો આપણે પહેલા એનું એક શોર્ટકટ સમજી લઈએ કે જે પાચિત ખોરાક હોય છે, બરોબર, આપણે એનું એક શોર્ટકટ સમજી લઈએ. તો શોર્ટકટ સમજવા માટે કે જે પાચિત ખોરાક હોય છે, આ પાચિત ખોરાક છે એ સીધો જશે ક્યાં આગળ, કે પાચિત ખોરાક છે એ સીધો જશે કોષ રસની અંદર. પાચિત ખોરાક કોષ પાસે પહોંચે એટલે કોષની અંદર દાખલ થાય એટલે પાચિત ખોરાક સૌથી પહેલા જ્યાં આવે એ કોષ રસ આવે. કોષ રસની અંદર તરતો એ કોષ રસની અંદર કણાભ સૂત્ર સુધી પહોંચે. અને કણાભ સૂત્રનું આપણે 9મા ધોરણની અંદર જોઈ ગયા કે એને કોષનું પાવર હાઉસ કહેવાય. એટલે કણાભ સૂત્રની અંદર જે પાચિત ખોરાક હોય એ પાચિત ખોરાકનું જૈવિક દહન થાય, અને જૈવિક દહન થઈ અને એનાથી શક્તિ ઉત્પન્ન થાય છે. તો આ આખી પ્રક્રિયા છે એને આપણે શ્વસન તરીકે ઓળખીએ છીએ. પાચિત ખોરાક કોષરસમાં જાય, કોષરસની અંદર કણાભ સૂત્રમાં એનું જૈવિક દહન થઈ અને દહન થઈને શક્તિ ઉત્પન્ન થાય છે. શક્તિ 2 રીતે ઉત્પન્ન થાય છે. ઓક્સિજનની મદદથી ઉત્પન્ન થાય અને ઓક્સિજન વગરે ઉત્પન્ન થાય. એટલે ઓક્સિજનના ઉપયોગથી ગ્લુકોઝનું જો સંપૂર્ણ વિઘટન થાય તો એવા શ્વસનને જારક શ્વસન કહેવામાં આવે છે. એટલે અહીંયા આગળ 2 પ્રકાર પાડી દીધા છે શક્તિ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાના. એક પ્રકાર છે એને જારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે, અને બીજો પ્રકાર છે એને અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે 2 રીતે યાદ રાખવાનું, જારક શ્વસન અને અજારક શ્વસન. તફાવતની રીતે પણ આપણને પૂછાય છે. તો જારક શ્વસનની પહેલા મુદ્દાની અંદર આપણે એની વ્યાખ્યા આપવાની
કે જારક શ્વસનની અંદર શું થાય અને અજારક શ્વસનમાં શું થાય. તો જારક શ્વસન છે એની અંદર પહેલો જ મુદ્દો આપણે એની વ્યાખ્યાનો કે ઓક્સિજનના ઉપયોગથી ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય. ઓક્સિજનના ઉપયોગથી, ઓક્સિજનનો ઉપયોગ કરે, ઓક્સિજનના ઉપયોગથી ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન, ઓક્સિજનના ઉપયોગથી ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય છે. અને અજારક શ્વસનમાં એનું વિરોધી જ હંમેશા લખવાનું હોય, કારણ કે તફાવત છે. અહીંયા ઉપયોગથી, અહીંયા ઓક્સિજનના ઉપયોગ વગર, ઓક્સિજનના ઉપયોગ વગર ગ્લુકોઝનું વિઘટન થવાની પ્રક્રિયાને અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. એટલે જારક શ્વસન અને અજારક શ્વસનનો પહેલો મુદ્દો કે કેવી રીતે ઓક્સિજનનો ઉપયોગ કરીને થાય કે ઓક્સિજનનો ઉપયોગ વગર થાય. હવે અહીંયા આપણને એને એમ કીધું છે કે બે પરિપથ સમજાવો. તો એ પરિપથ સમજાવવા માટે આપણે ગ્લુકોઝનું પહેલા વિઘટન દર્શાવવું પડે. તો આપણે પહેલા એનો પરિપથ દર્શાવી દઈએ કે શક્તિનો મુખ્ય સ્ત્રોત છે એ ગ્લુકોઝ છે. એટલે અહીંયા આપણે પહેલા ગ્લુકોઝ લખીએ કે ગ્લુકોઝ શક્તિનો મુખ્ય સ્ત્રોત. ગ્લુકોઝ છે એનું સૂત્ર C6H12O6 છે. એટલે ગ્લુકોઝની અંદર 6 કાર્બન રહેલા છે. ગ્લુકોઝની અંદર કાર્બનની સંખ્યા કેટલી કે 6. હવે આ ગ્લુકોઝનું શું થાય છે એ આપણે જોઈએ. ગ્લુકોઝ છે એ સીધો કોષ રસની અંદર જશે. આપણો કોષ રસ, એની અંદર ગ્લુકોઝ છે એ જાય છે, કોષ રસ. અને કોષ રસમાં જઈ અને કોષ રસમાં સૌથી પહેલા એની અંદર વિઘટન થઈ અને પાયરુવેટના અણુ બને છે 2. એની અંદર વિઘટન થાય છે ગ્લુકોઝનું કોષ રસમાં અને પાયરુવેટ. આ પાયરુવેટ છે એની અંદર 3 કાર્બન હોય, એટલે 3 કાર્બન વાળા 2 અણુ બને છે. કોષ રસની અંદર ગ્લુકોઝનું વિઘટન થાય છે, પાયરુવેટના અણુ બને છે. આ પ્રક્રિયા છે એને ગ્લાયકોલિસિસ કહેવામાં આવે છે. ગ્લાયકોલિસિસ, ગ્લુકોઝને તોડવાની પ્રક્રિયા. એનું નામ અત્યારે આપણે આવતું નથી, પણ યાદ રાખવાનું આપણે એ પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ગ્લાયકોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયાનું નામ છે ગ્લાયકોલિસિસ. એટલે આ પ્રક્રિયા છે એના દ્વારા એ તોડવામાં આવે છે, ગ્લાયકોલિસિસની પ્રક્રિયા. એટલે પાયરુવેટ બન્યો. હવે આ પાયરુવેટ જે બને છે બરોબર, એની સાથે થોડીક ઉર્જા પણ ઉત્પન્ન થાય છે. પાયરુવેટની સાથે થોડીક ઉર્જા છે ઉત્પન્ન થાય છે. ત્યારબાદ હવે આ પાયરુવેટ છે એ જુદા જુદા 3 માર્ગોની અંદર પ્રવેશ કરે છે. કેટલા માર્ગો છે? એના 3 માર્ગો છે. એ 3 માર્ગો જે છે એને જ આ લોકોએ પરિપથ એવું કીધું છે કે પરિપથ. તો પરિપથની અંદર આ જે પ્રથમ 2 માર્ગ છે એ 2 માર્ગ ઓક્સિજનનો ઉપયોગ કરશે નહીં. તો એના માટે આપણે પહેલા લખી નાખીએ કે ઓક્સિજન છે એની ગેરહાજરીમાં પ્રક્રિયા થશે. આ બીજી પ્રક્રિયા છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા થશે. ઓક્સિજનની ગેરહાજરીમાં, તો ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય અને આપણે શું કહીએ છીએ? અજારક શ્વસન. એટલે આ બંને પરિપથ છે એ કોના છે? અજારક શ્વસનના છે, કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. એમાં આ પહેલું છે એ ઈસ્ટના કોષોની અંદર થાય છે, ઈસ્ટના કોષો. અને બીજું છે એ પ્રાણીઓના સ્નાયુ કોષોની અંદર થાય છે. એટલે બીજો પરિપથ છે એ સ્નાયુ કોષોની અંદરનો છે. પેલો છે ઈસ્ટનો છે. એટલે ટૂંકમાં આ છે એ વનસ્પતિ માધ્યમ છે અને આ છે એ પ્રાણીજ માધ્યમ છે. આ પરિપથની અંદર જો પાયરુવેટ પ્રવેશે તો એ પાયરુવેટ છે એનું ઇથેનોલની અંદર રૂપાંતર થાય છે. ઇથેનોલ.
ઇથેનોલ ઉપરાંત એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને પ્લસ આપણે જરૂરી છે એવી ઉર્જા ઉત્પન્ન થાય છે અને આ ઉર્જા છે એટીપી સ્વરૂપે હોય છે, એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટલે આ સ્વરૂપે હોય છે, એટીપી સ્વરૂપે. એટલે ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડ વત્તા ઉર્જા. પ્રાણીજ માધ્યમની અંદર જો એ સ્નાયુ કોષોની અંદર પ્રવેશે તો એની અંદરથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. એટલે લેક્ટિક એસિડ પ્રાણીજ માધ્યમની અંદર ઉત્પન્ન થાય છે અને લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય એની સાથે તે ઉર્જા છે એ ઉત્પન્ન થાય છે અને એ ઉર્જા પણ એટીપી સ્વરૂપની અંદર જ હોય છે. કેલેરીની અંદર જોઈએ આપણે તો 54 કિલો કેલેરી જેટલી શક્તિ મુક્ત થાય છે. એટીપી ની અંદર 2 એટીપી ઉત્પન્ન થાય છે, અહીંયા 2 એટીપી ઉત્પન્ન થાય, અહીંયા 2 એટીપી ઉત્પન્ન થાય છે. હવે આ બીજો જે માર્ગ છે પાયરુવેટના અણુનો બીજો માર્ગ, આ માર્ગ છે એ જારક શ્વસન માટેનો છે કે જેની અંદર ઓક્સિજન છે એની હાજરીમાં પ્રક્રિયા થશે. એટલે આ પરિપથ ત્રીજો પરિપથ, એની અંદર આપણે શું લખવાનું તો કે એની અંદર આપણે લખવાનું કે ઓક્સિજન છે એ એની અંદર હાજર હોય છે, ઓક્સિજન હાજર, અને આ પ્રક્રિયા છે એ કણાભ સૂત્રમાં થાય છે, કણાભ સૂત્રમાં થાય છે. એટલે જારક શ્વસનની પ્રક્રિયા છે એ કણાભ સૂત્ર સુધી પહોંચે છે, અહીંયા સુધી, અને અજારક શ્વસનની પ્રક્રિયા છે એ અહીંયા આગળ પૂરી થઈ જાય છે. જારક શ્વસનની પ્રક્રિયા છે એ કણાભ સૂત્ર સુધી પહોંચીને પછી શક્તિ ઉત્પન્ન થાય, જ્યારે અજારક શ્વસનની પ્રક્રિયા કોષરસમાં પૂરી થઈ જાય છે. તો ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય ત્યારે પાયરુવેટનું શું થાય તો કે પાયરુવેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય. કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને પાણી ઉત્પન્ન થાય છે અને વત્તા એની અંદર ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઉર્જા પણ એટીપી ના સ્વરૂપમાં જ હોય છે, પણ અહીંયા આગળ જે ઉર્જા ઉત્પન્ન થાય છે 38 એટીપી જેટલી ઉત્પન્ન થાય છે, 38 એટીપી. જ્યારે અજારક શ્વસનની અંદર હમણાં આપણે એમ વાત કરી કે આ પહેલો પરિપથ છે એની અંદર તે 2 એટીપી જેટલી ઉત્પન્ન થાય છે. જો બીજા પરિપથની અંદર જઈએ તોય તે એની અંદર 2 એટીપી જેટલી ઉર્જા જ ઉત્પન્ન થાય છે. એટલે જારક શ્વસનની અંદર અજારક શ્વસન કરતા વધુ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે આ 3 પરિપથ છે, આ 2 અજારક શ્વસનના છે અને આ જારક શ્વસનનું છે. તો હવે આપણે એના ઉપરથી આ બંને તફાવતના મુદ્દા છે એ લખી શકીએ. તો તફાવતના મુદ્દા હવે આ પરિપથ યાદ રાખી એની ઉપરથી જ બોલાઈ જાય. 3 વખત લખી અને પાકું કરવાનું છે. પાકું કરવા જેવું કઈ છે જ નહીં. ગ્લુકોઝમાંથી પાયરુવેટ બને છે. પાયરુવેટ જો ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટના કોષોમાં જાય તો ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા ઉત્પન્ન થાય છે. આ પાયરુવેટ જો સ્નાયુ કોષોની અંદર જાય તો ઓક્સિજનની ગેરહાજરીમાં તેમાંથી લેક્ટિક એસિડ અને ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આ 2 શ્વસન છે અને અજારક શ્વસન કહેવામાં આવે છે. જો પાયરુવેટનો અણુ કણાભ સૂત્રની અંદર જઈ અને ઓક્સિજનની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડને પાણી ઉત્પન્ન કરીને એટીપી ઉત્પન્ન કરે તો એને જારક શ્વસન કહેવામાં આવે છે. એટલે 38 એટીપી છે એ જારક શ્વસનની અંદર ઉત્પન્ન થાય છે, કણાભ સૂત્રની અંદર થતી પ્રક્રિયાને. એટલે જ કણાભ સૂત્રને કોષનું આપણે પાવર હાઉસ કહેતા હતા કે જારક શ્વસનની પ્રક્રિયાથી તેની અંદર વધુ પ્રમાણમાં એટીપી ઉત્પન્ન થાય છે. તો તફાવતની અંદર આપણને પૂછે તો તફાવતનો બીજો મુદ્દો આપણે શું લખી શકીએ? પહેલો મુદ્દો આપણે વ્યાખ્યાનો લખો. બીજો મુદ્દો તફાવતનો શું લખી શકાય તો કે જારક શ્વસનની પ્રક્રિયા છે એ 2 જગ્યાએ થાય છે, એનું આપણે સ્થાન લખવું પડે કે જારક શ્વસનની પ્રક્રિયા છે એ કોષ રસમાંય થાય છે અને એ કણાભ સૂત્રમાંય થાય છે, કે કોષ રસ અને કણાભ સૂત્ર એમ બંનેમાં થાય છે. જ્યારે અજારક શ્વસનની પ્રક્રિયા છે એની વાત કરીએ તો એ માત્ર કોષ રસમાં જ થાય છે, માત્ર કોષ રસની અંદર જ પ્રક્રિયા થાય છે, કણાભ સૂત્રમાં થતી નથી. એટલે આ બીજો મુદ્દો છે, કોષ રસમાં થાય અને કણાભ સૂત્રમાં થાય. ઓલી પ્રક્રિયા માત્ર કોષ રસની અંદર થાય, કણાભ સૂત્રમાં થતી નથી. ત્યાર પછી એની પછીનો મુદ્દો કે જારક શ્વસન છે એની અંદર વધુ માત્રામાં શક્તિ ઉત્પન્ન થાય છે, અને
વધુ શક્તિ ઉત્પન્ન થાય છે. હમણાં આપણે જોયું 38 એટીપી અને 686 કિલો કેલરી કહેવાય. અને અહીંયા આગળ અજારક શ્વસનની અંદર ઓછી માત્રામાં શક્તિ ઉત્પન્ન થાય છે. ઓલામાં વધુ શક્તિ ઉત્પન્ન થાય, અજારકમાં ઓછી શક્તિ ઉત્પન્ન થાય છે, એટલે 2 એટીપી જેટલું. ત્યાર પછી ત્રીજો મુદ્દો આપણે લખવો હોય તફાવતનો, તોય આપણે લખી શકીએ કે જારક શ્વસનની પ્રક્રિયા છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એ ઉત્પન્ન થાય છે. જ્યારે અજારક શ્વસનની પ્રક્રિયા છે એમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ અથવા લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ અથવા લેક્ટિક એસિડ, એવી રીતે બોલવાનું. કારણ કે વનસ્પતિ હોય તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, પ્રાણીજ માધ્યમ હોય તો લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. એટલે એમ બોલવાનું, ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ અથવા લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. એટલે આપણા તફાવતનો ચોથો મુદ્દો થઈ ગયો. હવે તફાવતનો પાંચમો મુદ્દો જો બનાવવો હોય તો એક બને છે કે કણાભ સૂત્ર છે એ કોઈ દિવસ કોઈ નીચલી કક્ષાના પ્રાણીઓની અંદર હોતું નથી. કારણ કે નીચલી કક્ષાના પ્રાણીઓની અંદર પ્રાથમિક પ્રકારનો કોષ હોય, એટલે એમાં પૂરેપૂરી અંગિકાઓ હોતી નથી. એટલે આ નીચલી કક્ષાના પ્રાણી અને વનસ્પતિમાં જોવા મળે છે અજારક શ્વસન. જારક શ્વસન ઉચ્ચ કક્ષાના પ્રાણી અને વનસ્પતિઓની અંદર જોવા મળે છે. તો એ મુદ્દો આપણે એક એક્સ્ટ્રા લખી શકીએ. તો 5 મુદ્દા છે એ તફાવતના આવી રીતે બને છે. એટલે ગ્લુકોઝના વિઘટનની પ્રક્રિયા વિવિધ પરિપથ દ્વારા સમજાવવું એવું કે તો આ રીતે આપણે લખી નાખવાનું. પહેલા ગ્લુકોઝ છે શક્તિનો મોટો સ્ત્રોત છે, કોષ રસની અંદર પસાર થાય. કોષ રસની અંદર પસાર થાય એટલે એની અંદરથી પાયરુવેટના 2 અણુ એની અંદરથી ઉત્પન્ન થાય, સાથે થોડી ઉર્જા ઉત્પન્ન થાય. હવે આ પાયરુવેટ છે એ વિવિધ 3 માર્ગે પ્રવેશી અને શક્તિ ઉત્પન્ન કરે છે. તો આ પ્રક્રિયા છે એ શ્વસનના પ્રકારો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણો એ પ્રશ્ન પૂરો થયો કે શ્વસનના પ્રકારો સમજાવો અથવા ગ્લુકોઝના વિઘટનને વિવિધ પરિપથ દ્વારા સમજાવો. તો આપણે આ પરિપથ દોરી અને સમજાવી દીધું. હવે આપણો એક નવો પ્રશ્ન આવે છે, નાની એવી ટૂંક નોંધ આવે છે કે જે હમણાં આપણે વાત કરીએ ક્યારની, બરોબર, કે આ એટીપી. તો એટીપી છે એ શું છે એના વિશે વાત કરીએ. તો એટીપી છે એ શું છે ટૂંક નોંધ આપણને પૂછે એવી કે સમજાવો. તો એટીપી છે એના પૂરું નામ પેલા યાદ રાખો. એટીપી છે એને એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા એડી નો સાઇન એમ કે એડી નો સાઇન લખો તોય હાલે, કારણ કે ઇંગ્લિશમાં એ સ્પેલિંગ ની અંદર ઈ આવે છે તો એડેનો સાઇન થાય, પણ ઘણા એડી નો બોલે છે તો હાલે. એડીનો સાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપી. એટીપી છે એ શું છે તો કે એટીપી છે એ કોષની પ્રક્રિયામાં ઉર્જાનું ચલણ છે. જે કોષીય જેટલી પ્રક્રિયા થતી હોય છે એ કોષીય પ્રક્રિયાઓ જેટલી પ્રક્રિયા થાય એ પ્રક્રિયામાં એ ઉર્જા ચલણ એટલે નાણું, બરોબર. આપણે બજારમાં જાય કોઈ વસ્તુ લેવા જવી હોય તો પહેલી જરૂર છે એ ખરીદી કરવા માટે ચલણની જરૂર પડે, પૈસાની જરૂર પડે છે. એવી રીતે કોષની અંદર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, જૈવ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો સૌથી પહેલા એની અંદર શક્તિ, ઉર્જા, એટીપી ની જરૂર પડે છે. એટલે એટીપી છે એ કોષની અંદર વપરાતું ચલણ છે. ચલણ દરેક જગ્યાએ અલગ અલગ હોય છે. જેમ કે આપણે રૂપિયો ચલણ છે તો અમેરિકામાં રૂપિયો ન હાલે, ત્યાં આગળ ડોલર ચલણમાં આવે. એવી રીતે અલગ અલગ દેશમાં અલગ અલગ ચલણ હોય. એમ કોષની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ છે એનું ચલણ શું છે તો કે એનું ચલણ એટીપી છે. હવે એટીપી છે એ એક પ્રકારનું શક્તિનું પેકેટ છે. એટીપી માંથી શક્તિ છે એ ઉર્જા ઉત્પન્ન થાય છે. એટીપી છે એ કેવી રીતે બને છે એ આપણે જોઈ લઈએ. એટીપી નું સંશ્લેષણ, કે એટીપી કઈ રીતે બને છે. તો સંશ્લેષણ આપણે કરીએ તો એટીપી છે એ એડીપી ની સાથે એક અજારક ફોસ્ફેટ જોડાઈને બને છે, એડીપી. હવે પ્રશ્ન એવો કે એડીપી શું છે તો એડીપી છે એ એડેનોસાઇન ડાયફોસ્ફેટ.
આ ટ્રાયફોસ્ફેટ, ઓલો ડાયફોસ્ફેટ. તો ડાયફોસ્ફેટ એટલે એડીપી. આ એડીપી ની સાથે એક અકાર્બનિક ફોસ્ફેટનો અણુ છે એ જોડાય છે, અને એ અકાર્બનિક ફોસ્ફેટનો અણુ જોડાય ત્યારે થોડીક ઉર્જા એને મળે છે, અને એ ઉર્જા મળે એટલે એડીપી છે એ જોડાઈ જાય છે, અને જોડાય અને આવી રીતે ફોસ્ફેટની સાથે જોડાય એટલે એડીપી ની બદલે એ એટીપી બને. ડાયફોસ્ફેટ ની બદલે હવે એ ટ્રાયફોસ્ફેટ થઈ ગયું. એટલે આવી રીતે એટીપી છે એ ઉત્પન્ન થાય છે. એડીપી ની સાથે કોષીય શ્વસન દરમિયાન એડીપી ની સાથે અકાર્બનિક ફોસ્ફેટ જોડાઈને એટીપી બને છે. હવે એટીપી છે એની અંદર ફોસ્ફેટના 3 બંધ હોય. આવા 3 ટ્રાયફોસ્ફેટ એટલે 3 ફોસ્ફેટ જોડાયેલા હોય. 3 ફોસ્ફેટ જોડાયેલા હોય રાસાયણિક બંધથી જોડાયેલા હોય. તો એમાં જે છેલ્લો રાસાયણિક બંધ જ્યારે તૂટે, ત્યારે એની અંદરથી એટલે કે એટીપી માંથી 30.5 કિલો જૂલ પ્રતિ મોલ 30.5 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી શક્તિ ઉત્પન્ન થાય છે. ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે છેલ્લા બંધમાંથી 30.5 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી શક્તિ છે ઉત્પન્ન થાય છે અને મુક્ત થાય છે. અને શરીરની તમામ જૈવિક પ્રક્રિયાઓ છે, પ્રચલન છે, પ્રોટીન સંશ્લેષણ છે, સ્નાયુ સંકોચન છે, દરેક પ્રક્રિયાઓ, પાચન, પોષણ, શ્વસન, પ્રચલન, હલનચલન, દરેક પ્રક્રિયામાં એટીપી નો ઉપયોગ થાય છે. એટલે છેલ્લો મુદ્દો એના ઉપયોગનો લખવાનો કે કોષની દરેક પ્રક્રિયા અને શરીરની દરેક પ્રક્રિયા. કેમ કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય અને 2 દિવસ ઉપવાસ કર્યો હોય તો આપણે જઈ ન શકીએ. કેમ? તો કે શક્તિ ન હોય એટલે પ્રચલનની પ્રક્રિયા આપણાથી થાય નહીં. એટલે કોષની દરેક પ્રક્રિયામાં, દરેક શારીરિક પ્રક્રિયાની અંદર એટીપી છે એ શક્તિના સ્ત્રોત તરીકે વર્તે છે. એટીપી શક્તિનો મુખ્ય સ્ત્રોત છે. અહીંયા આપણે એટીપી ની ટૂંક નોંધ 2 માર્કની અંદર આપણને પૂછાય છે તો આપણે એ રીતે લખવાની. હવે આપણે વનસ્પતિમાં કઈ રીતે વાયુ વિનિમય થાય છે એ આપણે સમજી લઈએ. ઓકે, તો નેક્સ્ટ પ્રશ્ન, વનસ્પતિમાં વાયુ વિનિમય સમજાવો. વનસ્પતિ છે એ વાયુનું વિનિમય એટલે કે આપલે કઈ રીતે કરે છે. આમ તો આપણે એ પ્રશ્નની અંદર એક વખત જોઈ ગયા કે વનસ્પતિની અંદર વાયુરંધ્ર છે અથવા પર્ણરંધ્ર છે એના દ્વારા વાયુ વિનિમય થાય છે. એટલે વનસ્પતિની અંદર વાયુ વિનિમય માટે જવાબદાર કોણ છે? તો વનસ્પતિમાં વાયુ વિનિમય છે એ પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર બેમાંથી ગમે એ નામ વડે એને ઓળખવામાં આવે તેના વડે થાય છે. પર્ણરંધ્ર કે વાયુરંધ્ર વડે વનસ્પતિની અંદર વાયુ વિનિમય થાય છે. ત્યાર પછી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે એ કોષમાં કઈ ક્રિયાથી આવે છે અને કઈ ક્રિયાથી બહાર થાય? તો વાયુ વિનિમય મુખ્યત્વે 2 વાયુનો થાય, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રસરણની ક્રિયાથી, પ્રસરણની જે ક્રિયા છે એ પ્રસરણની ક્રિયાથી કોષની અંદર આવે છે અને કોષમાંથી બહાર જાય છે. એનો બીજો મુદ્દો છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ પ્રસરણની ક્રિયાથી કોષની અંદર આવે અને કોષમાંથી બહાર જાય છે. હવે અંદર આવવું કોષની કે કોષની બહાર જવું એ વનસ્પતિની આવશ્યકતાઓ પર આધાર રાખે છે. બરોબર? એટલે કે કઈ દિશામાં જવું, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડે કઈ દિશામાં જવું તે કોષની આવશ્યકતાઓ પર આધાર રાખે છે. કોષની જરૂરિયાત એટલે આવશ્યકતા. જેમ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જ્યારે શરૂ હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અંદર આવે અને ઓક્સિજન બહાર જાય. પણ રાત્રે જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બંધ હોય
જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર નીકળે અને ઓક્સિજન અંદર જાય. એટલે કઈ દિશામાં જવું એ કોષની આવશ્યકતા ઉપર આધાર રાખે છે. એટલે અહીંયા આગળ આપણે બે મુદ્દા લખવાના કે ભાઈ રાત્રે શું થાય, તો કે ભાઈ રાત્રે પ્રકાશ સંશ્લેષણ ન થતું હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય અને ઓક્સિજન છે એ અંદર પ્રવેશે. અને બીજા મુદ્દામાં દિવસે શું થાય, તો કે દિવસે જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અંદર આવે અને ઓક્સિજન છે એ મુક્ત થાય છે. એટલી વસ્તુ આપણે આની અંદર લખવાની. એટલે એને વનસ્પતિની અંદર વાયુ વિનિમય કર્યું એવું કહેવામાં આવે છે. એટલે 2 માર્કની અંદર આપણને પ્રશ્ન પૂછાય છે કે વનસ્પતિની અંદર વાયુ વિનિમય સમજાવો. એટલે 2 માર્કનો વાયુ વિનિમય વિશેની નોંધ આપણે લખવાની. હવે આપણે નવો પ્રશ્ન કે સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુ વિનિમયની આવશ્યકતાઓ સમજાવો. સ્થળચર પ્રાણીઓ, જે પ્રાણીઓ જમીન ઉપર રહેતા હોય એવા પ્રાણીઓને સ્થળચર પ્રાણીઓ કહેવામાં આવે છે. એટલે પ્રશ્ન એવો આવ્યો છે સ્થળચર પ્રાણીઓ એની અંદર વાયુ વિનિમયની આવશ્યકતાઓ, જમીન ઉપર રહેતા હોય એવા પ્રાણીઓ, સ્થળચર પ્રાણીઓ છે એમાં વાયુ વિનિમય એની આવશ્યકતાઓ. સ્થળચર પ્રાણીઓમાં વાયુ વિનિમયની આવશ્યકતાઓ સમજાવો. તો સ્થળચર પ્રાણીઓ છે એ વાતાવરણના ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને જુદા જુદા અંગો દ્વારા શોષણ પામે છે. પહેલો મુદ્દો કે સ્થળચર પ્રાણીઓ છે એ શું કરે છે, તો કે વાતાવરણના ઓક્સિજનનો, દરેક પ્રાણીઓ ઓક્સિજનનો જ ઉપયોગ કરે. સ્થળચર પ્રાણીઓ છે એ વાતાવરણના ઓક્સિજનનો ઉપયોગ કરે છે. વાતાવરણના ઓક્સિજનનો સ્થળચર પ્રાણી ઉપયોગ કરે અને જુદા જુદા અંગો દ્વારા જે શોષણ પામે છે, જે તેના જુદા જુદા અંગો દ્વારા, જે તેના જુદા જુદા અંગો દ્વારા શોષાય છે. દરેક પ્રાણીઓની અંદર અલગ અલગ અંગો હોય, જુદા જુદા અંગો દ્વારા એ શોષણ પામે છે. એટલે વાતાવરણના ઓક્સિજનનો ઉપયોગ કરે, જે જુદા જુદા અંગો દ્વારા તેનું શોષણ થાય છે. હવે એની આવશ્યકતાઓ કઈ કઈ એ આપણે જોઈ લઈએ. તો એનો મુદ્દો બનાવી નાખવાનો આપણે કે ભાઈ આ ઓક્સિજનનો ઉપયોગ કરે છે તો એની આવશ્યકતાઓ કઈ કઈ છે. તો હવેનો મુદ્દો છે એ એની આવશ્યકતાઓ. આવશ્યકતા કઈ કઈ છે, તો આવશ્યકતાની અંદર આવશ્યકતા પહેલી કે બધા અંગોમાં એવી રચના હોય કે સપાટીના ક્ષેત્રફળમાં વધારો થઈને વધુ ઓક્સિજન વાતાવરણના સંપર્કમાં આવે. પહેલો મુદ્દો એ કે બધા અંગો છે એ બધા અંગોની એવી રચના હોય છે, બધા અંગોની એવી રચના હોય છે કે જે, બધા અંગોની એવી રચના હોય છે કે જે વાતાવરણના વધુ ને વધુ સંપર્કમાં આવે એવી સપાટીનું ક્ષેત્રફળ છે. એટલે બધા અંગોની એવી રચના હોય છે કે જે સપાટીનું ક્ષેત્રફળ વધારી શકે અને વાતાવરણના વધુ ને વધુ સંપર્કની અંદર એની સપાટી આવે. એટલે પેલું છે એની રચના ઉપરથી. પછી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય માટે એની જે ત્વચા હોય છે અથવા તો વિનિમય માટેની જે સપાટી હોય છે એ સપાટી છે એ પાતળી અને નાજુક હોવી જોઈએ. એટલે બીજું એ કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એના વિનિમય માટે સપાટી પાતળી અને નાજુક હોવી જોઈએ. પાતળી અને નાજુક સપાટી હોય છે એના દ્વારા વધુ પ્રમાણની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે એ સપાટીના સંપર્કની અંદર આવે છે. ત્રીજું કે રક્ષણ થાય સપાટીનું, કારણ કે પાતળી અને નાજુક હોય એટલે રક્ષણની જરૂર પડે અને રક્ષણ થાય એટલે આ સપાટી છે એ શરીરની અંદર આવેલી હોવી જોઈએ. શરીરની અંદર આવેલી હોય તો એનું રક્ષણ થઈ શકે છે. કે ત્રીજો મુદ્દો એ કે ભાઈ શરીરની અંદર એ સપાટી આવેલી હોવી જોઈએ. એની પછી કે વિનિમય માટે હવા આવવાનો છે ને એનો રસ્તો હોવો જોઈએ. વિનિમય માટે હવા છે એ અંદર આવવાનો રસ્તો, હવા આવવાનો યોગ્ય રસ્તો હોવો જોઈએ. ત્યાર પછી ત્રીજું, હવા આવવાનો રસ્તો હોય તેવી રીતે જ્યારે શોષણ થતું હોય
ત્યારે હવા છે એ બહાર જવા માટેની ખાસ વ્યવસ્થા હોવી જોઈએ. એટલે હવા છે એ બહાર જવાનો પણ રસ્તો હોવો જોઈએ, અને બહાર જવાનો માર્ગ છે એ પણ યોગ્ય હોવો જોઈએ. કારણ કે એક સમયે બંને પ્રક્રિયા થવાની, કે હવા અંદર આવવાની છે ને એ જ વખતે હવા છે એ બહાર જવાની છે. ઓક્સિજન યુક્ત હવા અંદર આવશે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર જશે. એટલે એક જ સમયે બંને પ્રક્રિયા થવાની હોવાથી હવા અંદર આવવાનો અને હવા બહાર જવાનો માર્ગ છે યોગ્ય હોવો જોઈએ. તો આટલી વસ્તુ છે એ સળચર પ્રાણીઓની અંદર વાયુ વિનિમયની આવશ્યકતાની અંદર આપણે લખવાની છે. હવે આપણે એની પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે. નેક્સ્ટ પ્રશ્ન છે એ છે મનુષ્યનું શ્વસન તંત્ર. મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો, એવો આપણને પ્રશ્ન પૂછે છે. તો આપણે મનુષ્યના શ્વસન તંત્રની અંદર આપણે પહેલા એના શ્વસન અંગોના નામ લખી નાખવાનું અને એના કાર્ય લખી નાખવાનું. તો પેલું છે એ છે એના નસકોરા. નસકોરા અને નાસિકા માર્ગ. એટલે આ પેલું છે કે નસકોરા, અને નસકોરાની સાથે નાસિકા માર્ગ. એટલે નસકોરા અને નાસિકા માર્ગ છે એ એનો પહેલો મુદ્દો બને છે. નસકોરા અને નાસિકા માર્ગ. તો નસકોરા છે એના દ્વારા શું થાય? નસકોરા દ્વારા હવા છે એ શરીરની અંદર પ્રવેશે છે, અને માર્ગમાં આવતા સૂક્ષ્મ રોમ દ્વારા હવા છે એમાં રહેલી ધૂળ અને બીજી અશુદ્ધિ છે એ ગળાઈ જાય છે. એટલે પહેલો જ મુદ્દો એ કે નસકોરા દ્વારા હવા છે એ શરીરની અંદર નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે. એટલે શરીરમાં આવવા માટેનો મુખ્ય માર્ગ છે નસકોરા. એટલે શરીરમાં પ્રવેશે. હવે શરીરમાં હવા પ્રવેશે તો હવાને કઈ એમને આવવા દે નહીં. એટલે હવા પ્રવેશે ત્યારે એના માર્ગની અંદર સિક્યુરિટી ગાર્ડ હોય અને સિક્યુરિટી ચેક કરે, એવી રીતે એના માર્ગમાં સૂક્ષ્મ રોમ આવેલા હોય. અને આ સૂક્ષ્મ રોમ છે એ શું કરે? એ સૂક્ષ્મ રોમ છે એની અંદર હવા છે એ ગળાય છે, અને હવા ગળાય અને જો એની અંદર કોઈ ધૂળના રજકણો હોય અથવા તો એની અંદર કોઈ સૂક્ષ્મ જીવો હોય તો એવી અશુદ્ધિઓ છે એ બધી એમાં ગળાઈ જાય છે અને દૂર થાય છે. એટલે શુદ્ધ હવા જ છે એ અંદર જાય છે. એટલે આ દૂર થાય છે. નસકોરા અને નાસિકા માર્ગ. ત્યાર પછી નસકોરાની અંદર શ્લેષ્મ આવેલો હોય છે. શ્લેષ્મ સ્તર. શ્લેષ્મ સ્તર છે એ પણ આ પ્રક્રિયા છે એની અંદર મદદ કરે છે. શ્લેષ્મ સ્તર પણ આ પ્રક્રિયાની અંદર મદદ કરે છે. કેવી રીતે? તો કે અમુક રજકણ કે સૂક્ષ્મ જીવો રહી ગયા તો એ શ્લેષ્મ સ્તરની અંદર ચોંટી જાય છે. એટલે ત્યાર પછી અંદર જે હવા જાય એ શુદ્ધ હવા જાય છે. એટલે નસકોરા અને નાસિકા માર્ગની અંદર આપણે 2 વાક્ય લખવાના. બરાબર. ત્યાર પછી બીજું કે ગળાની અંદર રહેલા અંગો. તો ગળામાં ક્યાં ક્યાં અંગો હોય એ એનો બીજો મુદ્દો છે. પેલો નસકોરા અને નાસિકા માર્ગ. બીજો મુદ્દો છે એ ગળામાં રહેલા અંગો. ગળું છે એને કંઠનળી પણ કહેવામાં આવે છે. એટલે ગળામાં રહેલા અંગો એના વિશે આપણે જોવાનું કે ગળામાં જે અંગો રહેલા હોય છે એ કેવી રીતે શ્વસનની પ્રક્રિયામાં મદદ કરે છે. તો ગળામાં રહેલા અંગો છે એની અંદર કંઠનળી, સ્વરપેટી અને શ્વાસ નળી છે એ આવેલું હોય છે. એટલે 3 વસ્તુ એની અંદર ગળામાં હોય. પેલું કંઠનળી. ગળું છે એની અંદર આવેલી હોય નળી એને કંઠનળી કહેવાય. બીજા નંબરની અંદર એની અંદર આવેલું હોય સ્વરપેટી, અને ત્રીજા નંબરની એની અંદર શ્વાસ નળી. આ 3 વસ્તુ છે એ ગળાની અંદર રહેલી હોય છે, અને આ ત્રણેય છે એ જોડાય અને એક આખો હવાને પસાર થવા માટેનો સળંગ માર્ગ છે એ બનાવે છે. પસાર થવા માટે સળંગ માર્ગ બનાવે છે. કંઠનળી, સ્વરપેટી, શ્વાસ નળી હવાને પસાર થવા માટેનો સળંગ માર્ગ બનાવે છે. શ્વાસ નળી છે એ ગ્રીવાથી ફેફસા સુધી લંબાયેલી હોય છે. અગત્યનું કોણ? તો કે શ્વાસ નળી.
તો કે શ્વાસ નળી છે એની લંબાઈ લખવાની કે શ્વાસ નળી પોતે ગ્રીવા એનાથી શરૂ કરી અને ફેફસા સુધી લંબાયેલી હોય છે. લગભગ 15 સેન્ટીમીટર છે એટલી લંબાઈ ધરાવતી હોય છે. એટલે ફેફસા સુધી, ગ્રીવાથી ફેફસા સુધીની લંબાઈ. કંઠનળી પાસે કાસ્થીના વલય જેવી રચના હોય છે. આ કંઠનળી હોય ત્યાં આગળ કાસ્થીના વલય. હવે કાસ્થીના વલય છે એ શું કામ કરે? તો કે કાસ્થીના વલય જેવી રચના આવેલી હોય છે. કાસ્થીના વલય જેવી રચના છે એના કારણે હવા ન હોવા છતાં શ્વાસ નળી છે એ ફૂલેલી રહે છે. એટલે હવા પસાર થવાનો માર્ગ છે એ બંધ થઈ જતો હોતો નથી. એટલે શ્વાસ નળી છે એમાં હવા પસાર થવાનો માર્ગ, જે રસ્તેથી હવા પસાર થાય છે એ હવા પસાર થવાનો જે માર્ગ છે એ માર્ગ છે એ બંધ થઈ જતો નથી. આવું કામ છે એ શ્વાસ નળીનું છે કે કાસ્થીના વલય જેવી રચના છે એ આવેલી હોય છે. એનાથી હવા પસાર થઈ જવાનો માર્ગ છે એ બંધ થઈ જતો નથી. ત્યાર પછી હવે સીધું આવે છે ફેફસાની અંદર કઈ રીતની રચના હોય છે. એટલે આ આવે છે ફેફસા, કે ફેફસા કેવા પ્રકારની રચના ધરાવે છે, ક્યાં આવેલા હોય છે. ફેફસાનું પહેલા મુદ્દામાં સ્થાન લખવાનું કે ઉરસ ગુહામાં એક જોડ ફેફસા આવેલા હોય છે. પેલો મુદ્દો સ્થાન કે ઉરસ ગુહા. ગુહા એટલે ખાલી જગ્યા, એમાં એક જોડ ફેફસા જે આવેલા હોય છે. ત્યાર પછી ફેફસામાં હવાના વહન માટે નાની નાની નળીઓ આવેલી હોય છે, જેના છેડે ફુગા જેવી રચના હોય તેને વાયુ કોષ્ઠ કહેવામાં આવે છે. કે ફેફસામાં હવાના વહન માટે, સીધું ફેફસાની અંદર જવાનું કે ફેફસા છે એ ફેફસામાં હવા પસાર થવા માટે એટલે કે હવાના વહન માટે એમાં નાની નાની નળીઓ આવેલી હોય. અને આ નાની નાની જે નળીઓ છે બરોબર, એના છેડે ફુગા જેવી રચના હોય છે. એના છેડે ફુગા જેવી રચના, અને આ ફુગા જેવી જે રચના છે એને વાયુ કોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફુગા જેવી રચના વાયુ કોષ્ઠ તરીકે ઓળખાય છે. આ વાયુ કોષ્ઠ છે એની સપાટી ઉપર વાત વિનિમય થાય છે. જે હવા અંદર પ્રવેશે એ સીધી વાયુ કોષ્ઠ સુધી પહોંચી જાય, અને એ વાયુ કોષ્ઠમાં સપાટી પર આવે જ્યારે એ સપાટી પર ત્યાં આગળ વાત વિનિમય એની પ્રક્રિયા થાય છે. વાત વિનિમય એટલે હવા અંદર ઓક્સિજન આવે ને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે, આ પ્રક્રિયા થાય છે. અને આ વાયુ કોષ્ઠ છે એ પોતે રુધિર કેશિકાના જાળાથી વીંટળાયેલા હોય છે. વાયુ કોષ્ઠ પોતે રુધિર કેશિકા છે એની જાળીથી વીંટળાયેલા હોય છે. એટલે આટલી રચના છે એ આપણે એની અંદર લખવાના. રુધિર કેશિકાની જાળીથી વીંટળાયેલ હોય છે. આપણે એની જો આકૃતિ દોરીએ બરાબર, તો જો આવી રીતે શ્વાસ નળી આવતી હોય બરાબર, આપણે અહીંયા આગળ શ્વાસ નળી દોરીએ કે ભાઈ આવી રીતે ધારો કે શ્વાસ નળી છે એ આવે છે. શ્વાસ નળી છે એ આપણે અન્ન નળી છે એની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલી હોય, અને શ્વાસ નળી આવી રીતે હમણાં જેમ આવ્યું કે કાસ્થીના વલય, આવા એની અંદર કાસ્થીના વલય આવેલા હોય, આવી રચના હોય. ત્યાર પછી અહીંથી આ શ્વાસ નળી છે એ બે ભાગની અંદર વિભાજિત થઈ જાય. બે ભાગની અંદર વિભાજિત થઈ જાય એ બંને ભાગ છે એને શ્વાસ વાહિકા તરીકે ઓળખાય. જે બંને ભાગ છે એ પોતપોતાની તરફ જે એક એક ફેફસા આવેલા હોય છે બરોબર, એ ફેફસાની અંદર પ્રવેશે છે. બરોબર, કે આવી રીતની ફેફસાની આપણે રચના દોરીએ. આની અંદર આપણે લગભગ દોરવાનું આવતું નથી, તો આપણે સમજૂતી માટે આકૃતિ દોરીએ છીએ કે આવી રીતે બે ફેફસા હોય તો બે ફેફસા છે એની અંદર એ શ્વાસ નળી છે એ બે ભાગની અંદર વિભાજિત થઈ અને અંદર પ્રવેશે છે. હવે અંદર પ્રવેશે ત્યારે શું થાય? તો કે અંદર પ્રવેશે એટલે આવી રીતે કેટલી ઝીણી ઝીણી સૂક્ષ્મ અને પાતળી શ્વાસ વાહિકા માંથી
નળીઓ નીકળે, જેનું આપણે હમણાં વર્ણન કર્યું કે ફેફસાની અંદર શ્વાસ નળી પ્રવેશી અને કેટલી નાની નાની સૂક્ષ્મ નળીઓની અંદર વિભાજિત થાય છે. એટલે આ નાની નાની સૂક્ષ્મ નળીઓ છે. આ બધી નળી છે એના છેડે ફુગા જેવી રચના, એટલે કે આ એનો છેડો છે. તો ત્યાં છેડો છે ત્યાં આવી રીતે આમ ફુગા જેવી ફૂલેલી રચના આવેલી હોય છે. દરેક નળી છે એના છેડે આમ ફૂલેલી ફુગા જેવી રચના, દરેક નળી ફુગા જેવી આવી ફૂલેલી મસ્ત રચના ધરાવે છે. ફુગા જેવી હાઈ ક્લાસ આવી રચના, એનો છેડો છે એનો એન્ડ આવતો હોય ત્યાં ખુલ્લો ન હોય પણ ફુગા જેવી રચના હોય. એટલે જેવું આપણે એક ફેફસાની અંદર દોર્યું એવું આ બીજા ફેફસાની અંદર રીતે સેમ પ્રોસેસ હોય છે. તો આ વાયુ કોષ્ઠ, એ વાયુ કોષ્ઠ પોતે રુધિર કેશિકાની જાળીથી વીંટળાયેલા હોય છે. હવે આપણે વાયુ કોષ્ઠ વિશે વિશેષ વર્ણન કરીએ, બરોબર. તો આવી રીતે જ્યારે શ્વાસ વાહિકા છે એ અંદર પ્રવેશે છે, આ છે એ આપણી શ્વાસ નળી છે, શ્વાસ નળી, બરોબર. આને શ્વાસ વાહિની કહેવામાં આવે છે, શ્વાસ વાહિની. અને અંદર છે સૂક્ષ્મ નળી અને શ્વાસ વાહિકા કહેવાય, પણ આપણને આપ્યું નથી. તો ધારો કે આપણે આ પ્રક્રિયા છે આટલી વસ્તુ છે એને જો મોટી કરીએ તો આવી રીતે ધારો કે ઝૂમ કર્યો આપણે એ રીતે આમ આવી રીતનો વાયુ કોષ્ઠ હોય, આ વાયુ કોષ્ઠ. વાયુ કોષ્ઠ છે એ પોતે રુધિર કેશિકાના જાળા છે એનાથી વીંટળાયેલો હોય છે. હવે એ કેવી રીતે વીંટળાયેલો હોય તો કે બે પ્રકારની નળીઓ આવતી હોય છે, બરોબર છે. એક નળી છે એ લાલ કલરની હોય છે અને એ નળી છે એની અંદરથી કેટલાય બધા પ્રકારની નાની નાની વાહિકાઓ નીકળે અને એ વાહિકા છે એ આ સમગ્ર વાયુ કોષ્ઠ છે એને આવી રીતે વીંટાળી દે છે. વાયુ કોષ્ઠ છે એ આવી રીતે રુધિર કેશિકાની જાળીથી વીંટળાયેલો હોય છે. એવી રીતે અહીંયા આગળ બીજી એક નળી નીકળે, બીજી એક નળી છે એ ભૂરા કલરની હોય છે, એની અંદરથી એ રીતે કેટલાય પ્રકારની નળીઓ છે એ નીકળે છે અને એ નળીઓ છે એ આખા વાયુ કોષ્ઠને ચારેય બાજુથી વીંટાળી અને ઘેરી લે છે. એટલે આપણા મુદ્દાની અંદર વર્ણનમાં આવ્યું કે રુધિર કેશિકાના જાળાથી વીંટળાયેલા હોય છે. હવે એમાં હકીકતે થાય છે શું આખી પ્રક્રિયા એ આપણે જોઈ લઈએ કે આ જે લાલ નળી છે એ ઓક્સિજન યુક્ત રુધિર લાવે છે. લાલ નળી ઓક્સિજન યુક્ત રુધિર છે એ લાવે છે, એટલે એની અંદર ઓક્સિજન વાળું રુધિર વહેતું હોય. અને આ ભૂરી નળી છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર વહેતું હોય. ભૂરી નળીની અંદર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એ વહેતું હોય છે. ભૂરી નળી છે એ કાર્બન ડાયોક્સાઇડ લઈને આવે, કાર્બન ડાયોક્સાઇડ લઈને ફેફસાની અંદર વાયુકોષની અંદર પ્રવેશે રુધિર. એટલે એ વાયુકોષની અંદર શું કરે તો કે કાર્બન ડાયોક્સાઇડ છે એ મુક્ત કરી દે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરી દે. એટલે ફેફસામાં બધે આવી રીતે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થયેલો પડ્યો હોય છે. કાર્બન ડાયોક્સાઇડ આમ બધે પડ્યો હોય. એ કાર્બન ડાયોક્સાઇડ જે પડ્યો હોય છે એને આપણે શું કરીએ તો કે ઉચ્છવાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર નીકળી જાય. પછી જેવો આપણે શ્વાસની અંદર ઓક્સિજન લઈએ, આપણે શ્વાસની અંદર કયો વાયુ આવે? ઓક્સિજન વાયુ. તો ઓક્સિજન વાયુ જેવો શ્વાસમાં આવે એટલે અહીંયા ઓક્સિજન વાયુ છે એ પડ્યો હોય, ઓક્સિજન વાયુ પડ્યો હોય એટલે રુધિર શું કરે તો કે રુધિર છે એ કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢી લે, ઓક્સિજનને અંદર બેસાડી દે અને ઓક્સિજન લઈ અને એ રુધિર છે એ પાછું આ નળીની અંદર વહેવા માંડે. આ છે એ ઓક્સિજન યુક્ત રુધિરને લઈ જાય અને આ છે એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને લાવે. અને વાયુ કોષ્ઠની અંદર ઓક્સિજન રુધિરની અંદર ભળી જાય, કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાંથી નીકળી જાય. નીકળી ગયેલો કાર્બન ડાયોક્સાઇડ આ માર્ગે સીધો અહીંથી બહાર નીકળી જાય, ફેફસામાંથી
શ્વાસવાહિનીમાંથી શ્વાસ નળી મારફતે કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર વાતાવરણની અંદર ચાલ્યો જાય અને ઓક્સિજન છે એ શ્વાસ નળીમાંથી શ્વાસવાહિકામાંથી વાયુકોષની અંદર ઓક્સિજન છે એ રુધિરની અંદર ભળી જાય છે. તો આ ઓક્સિજનનો આવવાનો અને ઓક્સિજનનો જવાનો આખો માર્ગ છે એ વાયુ કોષ્ઠ ઉપર આધારિત છે. તો આ આપણે ખાલી એક વાયુ કોષ્ઠ દોરેલું છે. બરાબર. હવે આપણે એક એનિમેશન વિડીયો છે એના દ્વારા વાયુ કોષ્ઠની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને વિનિમયની પ્રક્રિયા જોશું. એટલે આપણને એક્ઝેક્ટ આઈડિયા આવે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે વિનિમય પામે છે. તો હવે જોઈએ એનિમેશન વિડીયો અથવા એના ફોટોગ્રાફ.